હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે જાણીશું કે યુનિવર્સિટી એક્ઝામમાં ક્વેશ્ચનના આન્સર કઈ રીતે લખવાના છે અને કેટલા માર્ક્સના ક્વેશ્ચન માટે કેટલા પેજીસ ભરવાના છે, જેથી તમે આરામથી પાસ થઈ શકો અને તમને વધારેમાં વધારે માર્ક્સ મળી શકે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મિત્રો, સૌથી પહેલાં જોઈએ કે ક્વેશ્ચન કેટલા માર્ક્સના હશે અને એક્ઝામની પેટર્ન શું રહેશે. તો એના માટેનો વિડીયો તમને મારી ચેનલ પરથી મળી જશે અને વિડીયોની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ. મિત્રો, હવે આપણે એક ક્વેશ્ચન લઈએ, એના એક્ઝામ્પલથી હું તમને જણાવીશ કે તમારે આન્સર કઈ રીતે લખવાનો છે જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો મિત્રો, ક્વેશ્ચન છે કે પ્રતિનિધિક જવાબદારીનો નિયમ સમજાવી નોકરના અપકૃત્ય માટે માલિક કયા સંજોગોમાં જવાબદાર થાય તે દ્રષ્ટાંત આપી સમજાવો. Explain the rule of vicarious liability. State with illustration in which circumstances a master is liable for the tort of servant. હવે મિત્રો, સૌથી પહેલાં તમારે ક્વેશ્ચન લખી દેવાનો છે અને એની નીચે તમારે આવી રીતે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, પછી ક્વેશ્ચનનો કન્ટેન્ટ શું છે, કે શું જવાબ માંગ્યો છે એ, એટલે કે ક્વેશ્ચનમાં માંગ્યો છે કે પ્રતિનિધિક જવાબદારીનો નિયમ. તો તમારે લખવાનું છે પ્રતિનિધિક જવાબદારીનો નિયમ. એના પછી કીધું છે કે તમારે નોકરના અપકૃત્ય માટે માલિક કયા સંજોગોમાં જવાબદાર થાય એ લખવાનું, અને પછી એક્ઝામ્પલ લખવાના, અને પછી જો કેસ લોસ લખવાનું કીધું હોય તો એ લખવાના, અને લાસ્ટમાં તમારે કોન્ક્લુઝન લખવાનું. હવે જો તમે ઈચ્છો તો લાસ્ટમાં કોન્ક્લુઝન પછી પોઈન્ટ ઓફ વ્યૂ, એમાં તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ હોય એ લખવાનો છે, તો તમે એ પણ લખી શકો છો. હવે સૌથી પહેલાં આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. તો એમાં તમારે જે ક્વેશ્ચન હોય એના વિશે થોડું સમજાવવાનું છે કે ક્વેશ્ચનમાં શાની વાત કરી છે, જેમ કે વિકેરિયસ લાયબિલિટી શું છે, એમાં શું આવે છે, એ બધું જ લખવાનું છે. એના પછી સેકન્ડ ટોપિક તમારે નિયમને સમજાવવાનો છે અને સાથે એક બે એના એક્ઝામ્પલ પણ આપવાના છે, કેમ કે જ્યારે તમે કોઈ આન્સરને સપોર્ટ કરવા માટે એક્ઝામ્પલ્સ આપો છો તો આન્સર વધારે સારો દેખાશે. હવે મિત્રો, એના પછી તમારે માલિક કયા સંજોગોમાં જવાબદાર છે તે જણાવવાનું છે, એટલે તમારે જેટલા પણ કેસમાં માલિક જવાબદાર હોય એ લખવાનું રહેશે. હવે એના પછી એક્ઝામ્પલ્સ માંગ્યા છે, તો તમારે કયા સંજોગોમાં નોકરના કૃત્ય માટે માલિક જવાબદાર ગણાય એના એક્ઝામ્પલ્સ લખવાના રહેશે. એક્ઝામ્પલ્સ બાદ જો તમને કેસ લો લખવાનું કહ્યું હોય તો કેસ લોઝમાં તમે 2 થી 3 કેસ લો લખી શકો છો. એના પછી તમારે આખો આન્સર જે લખ્યો છે એના ઉપરથી કોન્ક્લુઝન બનાવીને લખવાનું રહેશે. હવે મિત્રો, લાસ્ટમાં તમારે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ પણ લખી શકો છો કે જે આન્સર છે એમાં તમારા મતે શું હોવું જોઈએ. જેમ કે પ્રતિનિધિક જવાબદારીના કેસમાં જે અપવાદ આપેલા હોય એ કેસમાં માલિક જવાબદાર હોય કે માલિક જવાબદાર થતો હોય એવા કેસમાં શું માલિક જવાબદાર થવો જોઈએ, યા પછી જે કેસમાં માલિક જવાબદાર થાય છે એ કેસમાં માલિકને એક્ઝેમ્પશન્સ મળવું જોઈએ કે નહીં. આવી રીતે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ આપી શકો છો, જેનાથી તમારો આન્સર વધારે સારો દેખાશે. મિત્રો, જો તમે આવી રીતે આન્સર લખશો તો તમને સારા માર્ક્સ મળશે. અને હવે આપણે જોઈએ કે થોડાક પોઈન્ટ્સ જેમાં આન્સરમાં કઈ કઈ વસ્તુ આવી જોઈએ અને કેટલા પેજનો આન્સર લખવો એ. એક, પહેલાં ક્વેશ્ચનને સંપૂર્ણ રીતે વાંચી લેવો કે એમાં શું જવાબ માંગ્યો છે, કેમ કે ઘણીવાર એવું થાય છે કે આન્સર કંઈક અલગ માંગ્યો હોય અને તમે લખો કંઈક અલગ જ. પછી 2, ક્વેશ્ચન લખી દેવો જેથી આન્સર ચેકરને ખબર પડે કે તમે કયા ક્વેશ્ચનનો આન્સર લખ્યો છે, કેમ કે અથવામાં બી ક્વેશ્ચન હોય છે ઘણી વખત જે ઓલમોસ્ટ સેમ જેવો જ હોય છે. પછી 3, તમારે જે આન્સર માંગ્યો છે એના પોઈન્ટ પહેલાં જ લખી દેવા, એના પછી આન્સર સ્ટાર્ટ કરવો, જે તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે તમારે લખવાનું રહેશે. પછી 4, જો પોઈન્ટ ઓછા હોય તો તમે એને પહેલાંથી જ લખી દો, જેથી આન્સર ચેક કરવાવાળાને ખબર પડે કે તમને આન્સરમાં શું લખવા માંગો છો, કે તમે શું લખવાના છો. હવે જો તમે બધા જ પોઈન્ટ્સ જે આન્સરમાં આવે છે એ પહેલાં જ બતાવી દેશો તો એને ખબર પડી જશે કે તમને બધું જ આવડે છે, જેથી તમને સારા માર્ક્સ આપી શકે છે. 5, હવે જેમ બને એમ વધારે પોઈન્ટ્સ લખવાનું રાખવું. જેમ કે ફંડામેન્ટલ રાઇટ્સ વિશે પૂછ્યું હોય તો તમારે પાર્ટ 3 વિશે લખવાનું છે, જેમાં દરેક સેક્શન લખી દેવાની છે. હવે તમને અંદરનો કન્ટેન્ટ બધું ખબર નહીં હોય તો ચાલશે, પણ જો તમે સેક્શન સાથે બધા જ ફંડામેન્ટલ રાઇટ્સ લખી દેશો તો આન્સર ચેક કરવાવાળાને લાગશે કે તમને બધું જ આવડે છે અને તમને બધું વાંચીને આવ્યા છો.
6. હવે મિત્રો જો તમને સેક્શન પ્રોપર યાદ હોય તો સેક્શન્સ લખવાનું ના ભૂલતા, જેનાથી આન્સર ચેક કરવાવાળાને લાગે કે તમે સારી રીતે વાંચીને તૈયારી કરીને આવ્યા છો. પછી 7. જો કેસ લોઝ લખવાનું પૂછ્યું હોય તો કેસ લોઝમાં તમારે મિનિમમ 2 થી 4 કેસ લોઝ જરૂરી છે અને એ લખવા પછી તમને સારા માર્ક્સ મળી શકે છે. હવે 8. પછી જો 25 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એ માટે ગુજરાતી મીડિયમવાળાને 6 થી 8 પેજીસ ડિપેન્ડ્સ ઓન આન્સર કે શું આન્સર માંગ્યો છે, અને ઇંગ્લિશ મીડિયમવાળાને 5 થી 7 પેજીસ ડિપેન્ડ્સ ઓન આન્સર એ રીતે લખવાના રહેશે, તો તમને સારા માર્ક્સ મળી શકે છે. 9. હવે જો 12-13 માર્ક્સનો ક્વેશ્ચન હોય તો એ રીતે તમારે 3 થી 5 પેજીસ ગુજરાતી મીડિયમ માટે અને 2 થી 4 પેજીસ ઇંગ્લિશ મીડિયમ માટે. મિત્રો, જેમ મેં તમને ઉપર જણાવ્યું છે, તમે જો એવી જ રીતે આન્સર લખશો તો તમે માત્ર પાસ નહીં થાવ પણ તમે ઘણા સારા માર્ક્સથી પાસ થશો. મિત્રો, જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને મિત્રો, મેં LLBના બધા જ વોટ્સએપ ગ્રુપની લિંક કમેન્ટ સેક્શનમાં અપલોડ કરી દીધી છે, તો તમે તમારા સેમેસ્ટર પ્રમાણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.